હેલો બચ્ચા પાર્ટી, કેમ છો બધાય? મજામાં? ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ચાલો, કાલનું પેપર બધાનું સારું ગયું હશે. ઘણા બધા બાળકોએ માર્ક મોકલેલા છે, 27, 28, 27, 28. ઘણા બધા છોકરાઓને છે. સરસ, પ્રાઉડ ઓફ યુ ઓલ ઓફ યુ. બરોબર. ચાલો, આજના લેક્ચરમાં પેપરના અને પેપર સિવાયના બરોબર અમુક આપણે એમસીક્યુનું સોલ્યુશન કરશું. ચાલો, આજનો લેક્ચર ડાઉટ સોલ્વિંગનો. જોવો, માર્કર એમસીક્યુ નંબર તો યાદ નથી, પણ આવું કંઈક હતું. 20 સદિશ બરાબર 6i વત્તા 8j. પેપરના પહેલા આપણે લઈ લઈ ડાઉટ્સ. 20 સદિશ ઇઝ ઇક્વલ ટુ 6i પ્લસ 8j. આટલાના વેગથી એક પદાર્થને ફેંકવામાં આવે છે, તો આપણે શું કરવાની છે? એની રેન્જ કેટલી એ મારે જોઈ છે. ચાલો, તો એક પદાર્થને માની લ્યો તમે અહીંયાથી ઉગમ બિંદુએથી તમે ફેંકો, જાશે આમ રિંગ. બરોબર, કેટલાના વેગથી? 6i વત્તા 8j. કંઈક એનો એંગલ બનાવ્યો હશે થીટા. ચાલો, એનો એક્સ કમ્પોનન્ટ 6 અને એનો વાય કમ્પોનન્ટ કેટલો થશે? 8. આમ ગતિ કરતો હશે રિંગ. બરોબર. ચાલો, હવે તો આ કેટલું થશે? 10 થશે. માનાંકમાં 20 સદિશ બરાબર 6નો વર્ગ વત્તા 8નો વર્ગ એનું વર્ગમૂળ. સમજાય છે? એટલે આ કેટલું થશે? 10. એ 10ના વેગથી તમે ઘા કર્યો કહેવાય. ઓકે, ચાલો, હવે તમારે એની રેન્જ જોઈ છે, તો રેન્જ બરાબર v0 સ્ક્વેર સાઇન 2 થીટાના છેદમાં g. ચાલો, v0 સ્ક્વેર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા સાઇન 2 થીટા એટલે એના છેદમાં g. v0 સ્ક્વેર એટલે 10નો વર્ગ એને ગુણ્યા 2. ચાલો, આ ત્રિકોણો બધી ખબર પડે. સાઇન થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે 8ના છેદમાં 10 એને ગુણ્યા કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે 6ના છેદમાં 10 અને છેદનો જી એટલે 10. સમજાય છે? આ 10 આ 10 આ 10 આ 10 કેન્સલ. 8 છક 48, 48 ગુણ્યા 2 એટલે 96, 96 ભાગ્યા 10 એટલે 9.6 મીટર. આવો એક પણ ઓપ્શન છે જ નહીં. એટલે આ પ્રશ્નમાં ગ્રેસિંગ કેટલામો નંબર છે આ ખબર નથી, પણ શું આવશે સમજાણું કે નહીં? આનું તમને ગ્રેસિંગ મળશે. ચાલો, પછી એ કોસ થીટા i કેરેટ વત્તા સાઇન થીટા જેને લંબ સદિશ કયો. દાખલા તરીકે એ સદિશ બરાબર શું છે? એ સદિશ બરાબર કોસ થીટા i વત્તા
સાઇન થીટા જે. હવે આને લંબ સદિશ કયો, તો આને લંબ સદિશ એટલે શું થશે બચ્ચા પાર્ટી? બોલો જોઈએ, સાવ સહેલું છે, આવડવું જોઈએ. કોસ થીટા આઈ, દાખલા તરીકે આ એ સદિશ છે, એને એક્સ અક્ષ હારે કેટલાનો એંગલ બનાવ્યો? થીટાનો. હવે એને લંબ સદિશ, તો લંબ સદિશ એટલે માની લ્યો આ બી સદિશ. બી સદિશ જે છે એને લંબ છે. કોને લંબ છે? એને. એટલે આ હું થશે આપણું, જો એ થશે કે નહીં, ડિંગ 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 ડિંગ. તો એ આર એને કેટલાનો એંગલ બનાવ્યો? 90 ડિગ્રીનો. પણ એ આરે ભલે એને 90 નો એંગલ બનાવ્યો, પણ એક્સ આરે કેટલાનો બનાવ્યો હશે કહી શકો? આ આખો. સમજાય છે કે નહીં? જુઓ, આ કેટલો હતો? આ તો થીટા હતો, બરોબર. આવડો આ જે છે એને એક્સ આરે કેટલાનો એંગલ બનાવ્યો? થીટાનો. આ વધારાનો 90, એટલે બી સદિશ એ હારે 90 ડિગ્રીના એંગલે છે, પણ એક્સ અક્ષ હારે કેટલાના એંગલ હશે? 90 પ્લસ થીટા. ટૂંકમાં ઇન શોર્ટ, બી સદિશ જો એને લંબ હોય ને તો બી એ જેટલો એંગલ બનાવ્યો હોય ને એના કરતા એમાં 90નો વધુનો એંગલ હોય, એટલે આ શું આવે? કોસ 90 પ્લસ થીટા આઈ પ્લસ સાઇન 90 પ્લસ થીટા જે. ચાલો, 90 આવ્યું એટલે વિધેય બદલાય, એટલે કોસની બદલે આવે સાઇન થીટા આઈ. પણ 90 પ્લસ થીટા એટલે બીજામાં પ્રશ્ન જોવાનો, કોસ નેગેટિવ હોય. પ્લસ 90 આવ્યું એટલે વિધેય બદલાય, કોસ થીટા. પણ 90 પ્લસ થીટા એટલે બીજામાં સાઇન પોઝિટિવ હોય, એટલે આ તમારો જવાબ. પણ પેપરમાં આ રીતે આપ્યું છે, માઇનસ કોમન કાઢીને આપ્યું ગોટે ચડાવવા માટે. માઇનસ સાઇન થીટા આઈ માઇનસ કોસ થીટા જે. માઇનસને અંદર લઈ જાવ એટલે માઇનસ થાય, આ માઇનસ માઇનસ પ્લસ થાય. રેડી? ચાલો, પછી એક સિમ્પલ ક્વેશ્ચન આપ્યો છે. y બરાબર x/√3 -12 gx². છેલ્લો ક્વેશ્ચન છે આઈ થિંક. x/√3 -12 gx². સિમ્પલ. તો આ સૂત્ર ઉપરથી તમારે કહેવાનું છે એંગલ ઓફ પ્રોજેક્શન કેટલો હશે. કાંઈ નહીં, આ સૂત્રને પ્રક્ષેપ ગતિના સમીકરણ હારે કમ્પેરિઝન કરો. y બરાબર શું હતું બચ્ચા પાર્ટી? tan થીટા 0x માઇનસ g/2v0² cos સ્ક્વેર થીટા 0 ઇન્ટુ x². બરોબર. આપણે આવું સમીકરણ આપ્યું છે, એને તમે આપણે થિયરીમાં જે સમીકરણ જોયું તો એના જોડે કમ્પેરિઝન કરો. તો થીટા 0 એટલે એંગલ ઓફ પ્રોજેક્શન, જો y એટલે y કમ્પેરિઝન કરશો તો x એટલે x, તો tan થીટા 0 બરાબર શું થશે? 1/√3. શું થશે? tan થીટા 0 બરાબર 1/√3. તો એંગલ ઓફ પ્રોજેક્શન થીટા 0 બરાબર શું થશે? tan ઇન્વર્સ 1/√3. આ તમારો આન્સર. પછી એક બીજું તમને કહેવાનું, એકાદો કંઈક ક્વેશ્ચન હતો એપ્રોક્સિમેશન વાળો હતો, એમાં કંઈક જવાબ 13 સમથિંગ આવતો હતો અને બી ઓપ્શનમાં 12 સમથિંગ એ જવાબ આપ્યો હતો. એટલું બચ્ચા પાર્ટી યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કે ભાઈ જો તમારો જવાબ આવ્યો છે સપોઝ 13 સમથિંગ, હવે એની નજીકનો આન્સર તમને આપ્યો છે 12 સમથિંગ, તો એ 12 સમથિંગ ટીક કરવાનું. પણ ક્યારે કરવાનું? કે જ્યારે એમાંથી એક પણ ઓપ્શન એવો ના આપ્યો હોય કે એક પણ નહીં. આ ટાઈપનો હું ક્વેશ્ચનિયર ભૂલી ગયો, નંબર લખતા ભૂલી ગયો છો. બરોબર? સમજાય છે? ફરીથી કહું છું, તમે કોઈ પણ એમસીક્યુની કેલ્ક્યુલેશન કરો છો, સપોઝ તમારો જવાબ આવ્યો છે 13 સમથિંગ અને 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન 13ની નજીક આપ્યો છે, તો એ તમે ટીક કરી શકો. પણ ક્યારે કરી શકો? કે જ્યારે 4 ઓપ્શનમાંથી એક પણ ઓપ્શન એવો ના આપ્યો હોય, કેવો ના આપ્યો? એક પણ નહીં. આપણે જે પ્રશ્ન પૂછ્યો એમાં ડી ઓપ્શન આપ્યો છે. શું ડી ઓપ્શન આપ્યો છે? એક પણ નહીં. એટલે ઘણા બધા બાળકોએ ભૂલ કરી છે કે ભાઈ 13 સમથિંગ જવાબ આવ્યો એટલે બી ઓપ્શનમાં 12 સમથિંગ હતો, એ જવાબ એ લોકોએ ટીક કર્યો. પણ ના, નહીં કરવાનું. શું કામ ને ના કર્યો? કારણ કે ડી ઓપ્શન એ લોકોએ આપ્યો છે
કે ભાઈ આપેલ પૈકી એક પણ જવાબ નહીં. ઓકે, ચાલો હવે બીજા વધારાના. પહેલા આટલું બહુ ડાઉટ નતા આજના પેપરમાં છોકરાઓના, બરોબર. ચાલો જોવો, એક પદાર્થને 5 મીટર પર સેકન્ડના વેગથી 45 ડિગ્રી, હવે આ બધા પેપર સિવાયના છે. એક પદાર્થને 5 મીટર પર સેકન્ડના વેગથી 45 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે તે સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે હોય ત્યારે તેનો વેગ કેટલો? સિમ્પલ સાવ. એક પદાર્થ જે છે તમે એને પ્રક્ષિપ્ત કરો છો 5ના વેગથી, પણ કેટલાના એંગલે? 45ના એંગલે. તો ચાલો બચ્ચા પાર્ટી, v0x બરાબર શું થશે? 5 cos 45 ને 5/√2. v0y બરાબર 5 sin 45 એ 5/√2. હવે મને શું કીધું? જેમ 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 પદાર્થ ઉપર જશે એનો એંગલ ઘટતો જશે. આપણે કીધું હતું મેક્સિમમ હાઈટ એંગલ 0 હોય. હવે માની લો પદાર્થ આયા પહોંચ્યો ત્યારે એનો વેગ આ દિશામાં છે. હવે એ પદાર્થે સમક્ષિતિજ સાથે 30નો એંગલ બનાવ્યો છે. કેટલાનો? 30નો. ત્યારે એનો વેગ કેટલો હોય? 5ના વેગથી તમે એને ઘા કર્યો તો 45ના એંગલે. તો જ્યારે ઉપર જેમ જેમ જશે એનો એંગલ ઘટતો જશે. તો જ્યારે 30ના એંગલે હોય ને ત્યારે એની વેલોસિટી કેટલી? તો ચાલો 30નો એંગલ છે ના વેલોસિટી v ફાઇન્ડ કરો. તો x કમ્પોનન્ટ એનો શું થશે બોલો? vx બરાબર v cos 30. શું થશે એનો x કમ્પોનન્ટ? 30 ડિગ્રીના કોણે vx બરાબર શું થશે? v cos 30. એટલે આ બિંદુનો મારે વેગ જોઈ છે, પરંતુ vx બરાબર તો શું લખાય? v0x, કારણ કે સમગ્ર ગતિ દરમિયાન x દિશાની વેલોસિટી કોન્સ્ટન્ટ. સમજાય છે કે નહીં? તો ચાલો શું થશે અહીંયા? vx ની બદલે v0x એના બરાબર v cos 30, કારણ કે 30નો એંગલ છે. મારે આ 30ના એંગલની વેલોસિટી જોઈ છે. v0x કેટલું છે બચ્ચા પાર્ટી? 5/√2. v as it is cos 30 એટલે √3/2. 2 ઉપર આવે /√2 એટલે 5√2/√3. આ તમારો આન્સર. આઈ થિંક આ દર્પણનો છે, દર્પણમાં જવાબમાં ભૂલ છે, બરાબર. આ તમારો આન્સર આવશે. તમે જે PDF મોકલેલી છે એનો છે આ. હાલો, પછી શું કીધું? આપેલા પ્રારંભિક વેગ માટે પ્રક્ષિપ્ત કણની અવધિ મહત્તમ હોય ત્યારે. શું કીધું મને? કે ભાઈ પદાર્થને તમે v0 જેટલા વેગથી ઘા કર્યો છે અને એની અવધિ મહત્તમ છે. તો જો પેલી કન્ડિશન એક સરસ શું આપી? અવધિ મહત્તમ ક્યારે થાય? કે જ્યારે થીટા બરાબર 45 ડિગ્રી હોય. એટલે કન્ડિશન આપી છે r બરાબર r max. તો ઇનડાયરેક્ટલી તમને એંગલ ઓફ પ્રોજેક્શન આપી દીધો. ડાયરેક્ટ 45 ડિગ્રીના ખૂણે ઘા કર્યો એવું કહેવાને બદલે શું કીધું? કે ભાઈ એની અવધિ મહત્તમ મળે છે. તો અવધિ મહત્તમ મળે છે એનો મતલબ શું? 45ના ખૂણે ઘા કર્યો હશે. તો જ્યારે અવધિ મહત્તમ મળતી હોય ને ત્યારે મારે શું કરવાનું છે? y બરાબર h/4 જેટલી ઊંચાઈ માટે જો તેની ગતિ ઉર્જા k1 હોય અને પ્રારંભિક ગતિ ઉર્જા k0 હોય તો k1 અને k0 નો ગુણોત્તર. ચાલો y બરાબર 0 હાઈટ એટલે કે જ્યાંથી તમે એને પ્રક્ષિપ્ત કર્યો ને ત્યારે એની કાઇનેટિક એનર્જી કેટલી? k0. ને k0 બરાબર શું થાય?
અને માની લો પદાર્થને તમે v0 જેટલા વેગથી ફેંકો છે તો પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી થાય? હાફ એમ v0 સ્ક્વેર. અને જ્યારે આ પદાર્થ h/4 ઊંચાઈ હોય એટલે મહત્તમ ઊંચાઈ કરતા ચોથા ભાગની ઊંચાઈ હોય ને ત્યારે એની ગતિ ઉર્જા k1 છે. તો મારે k1 અને k0 નો ગુણોત્તર લેવાનો છે. ચાલો શું થશે હવે જોવો જોઈએ. y દિશામાં તો અચળ પ્રવેગી ગતિ હશે, બરોબર, કારણ કે મારે શું ગોતવાનું છે કે જ્યારે y દિશામાં મહત્તમ ઊંચાઈ કરતા ચોથા ભાગની ઊંચાઈ હોય ને ત્યારે એની ગતિ ઉર્જા k1 જોઈ છે. ચાલો શું સૂત્ર અચળ પ્રવેગી ગતિ છે? ચાલો v એટલે શું થશે? v એટલે y/4 ઊંચાઈએ એનો વેગ એટલે એમને અહીંયા v0y, અહીંયા ay, અહીંયા dy. ચલો v0y એટલે શું ખબર પડવી જોઈએ. y દિશાનો પ્રારંભિક વેગ. કઈ દિશાનો? y દિશાનો. હવે આ પદાર્થ જે હતો તમે એને પ્રોજેક્ટ કર્યો કેટલાના વેગથી? v0 ના વેગથી. કેટલાના એંગલે? 45 ડિગ્રીના એંગલે. કેટલાના એંગલે? 45. તો v0x બરાબર શું થશે? v0 cos 45. v0y બરાબર શું થશે? v0 sin 45. v0y બરાબર શું થશે? v0 sin 45. તો અહીંયા પ્રારંભિક વેગ y દિશાનો v0 sin 45 પણ એનો વર્ગ એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર 45 એના બરાબર 2m ને ay એટલે -g અને dy એટલે હું કેટલી ઊંચાઈ કીધું છે? મહત્તમ ઊંચાઈનો ચોથો ભાગ. ચાલો આ v સ્ક્વેર માઇનસ sin 45 એટલે 1/√2 પણ એનો સ્ક્વેર એટલે 1/2 એટલે v0 સ્ક્વેર બાય 2 આ હવે -2g/4. h એટલે હું? h એટલે મેક્સિમમ હાઇટ. શું છે મેક્સિમમ હાઇટની ફોર્મ્યુલા? v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા. થીટા એટલે એંગલ ઓફ પ્રોજેક્શન 45/2g. સમજાય છે છોકરાઓ? ચાલો એટલે શું થશે આમાંથી? 2g કેન્સલ થઈ જશે અને sin સ્ક્વેર 45 એટલે 1/2 કારણ કે sin 45 એટલે 1/√2. આ પદને તમે પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થાય. તો કે હા અહીંયા માઇનસ એમને v0 સ્ક્વેર એઝ ઇટ ઇઝ. sin 45 એટલે 1/√2 પણ એનો સ્ક્વેર એટલે 1/2 /2/4 છે એટલે અહીંયા હવે 8. સમજાય છે? ચાલો તો હવે આને તમે સિમ્પ્લિફાઈ કરો. 8 અહીંયા 2 અહીંયા એટલે 8 v0 સ્ક્વેરમાંથી 2 v0 સ્ક્વેર જાય એટલે 6 v0 સ્ક્વેરના છેદમાં 16 એટલે આવે 3 v0 સ્ક્વેર. 2 ભાગ આલે 2 તેરી 6 2 8 16 એટલે આવું આવે. એટલે h/4 ઊંચાઈએ એનો વેગનો વર્ગ કેટલો હશે? એનો વેગનો વર્ગ તો કે 3v0 સ્ક્વેર બાય 8. કેટલો હશે? 3v0 સ્ક્વેર બાય 8. ચાલો આ સમજાણું. ચાલો તો હવે શું થશે છોકરાઓ? k1 બરાબર h/4 ઊંચાઈએ હાફ એમ વી સ્ક્વેર એટલે હાફ એમ વી સ્ક્વેર એટલે આખું તૈયાર જ છે. 3v0 સ્ક્વેરના છેદમાં 8. તો k1/k0 આ બેનો ગુણોત્તર લઈ લેવાનો છે. હાફ એમ v0 સ્ક્વેર હાફ એમ v0 સ્ક્વેર કેન્સલ. હાફ એમ 3v0 સ્ક્વેરના છેદમાં 8. પ્રારંભિક ગતિ ઉર્જા હાફ એમ v0 સ્ક્વેર હાફ એમ v0 સ્ક્વેર કેન્સલ એટલે 3/8. ચાલો પછી મને કીધું
એક બુલેટને 1000 મીટર પર સેકન્ડના વેગથી છોડવામાં આવે છે. 200 મીટર દૂર એનો ટાર્ગેટ છે. તો એને જમીનથી કેટલી ઊંચાઈથી છોડવી જોઈએ કે જેથી 200 મીટર દૂર આવેલા ટાર્ગેટને એ શું કરે? હિટ કરે. બરોબર. ચાલો જુઓ, માની લ્યો એ ઊંચાઈની બિલ્ડિંગ છે. હવે અહીંથી આપણે એક બુલેટ છોડી છે એટલે આમ ગઈ અને એનો ટાર્ગેટ છે ને, આપણો ટાર્ગેટ છે સમક્ષિતિજ દિશામાં 200 મીટર દૂર આવેલો છે. જ્યાંથી તમે એને છોડો છો ને ત્યાંથી સમક્ષિતિજ દિશામાં કેટલો દૂર આવેલો છે? 200 મીટર દૂર આવેલો છે. અને આ બુલેટને આપણે V0 બરાબર 1000 મીટર પર સેકન્ડના વેગથી છોડી દીધી. એટલે આમ સીધી તો નહીં જ જાય. કાલે મેં આની પહેલા લેક્ચરમાં સમજાવ્યું હતું, ગ્રેવિટીને કારણે ધીમે ધીમે નીચે આવશે. તો સમક્ષિતિજ દિશામાં ટાર્ગેટ 200 મીટર દૂર છે. તો કેટલી હાઈટેથી જો એને છોડવું તો 200 મીટર દૂર જઈને એના ભેગી શું થશે? ભટકાશે. ચાલો પહેલા તો સાવ સહેલું, જો પ્રારંભિક વેગ x દિશામાં જ છે એટલે શું થશે બોલો? v0x બરાબર 1000 અને v0y બરાબર 0 થશે, કારણ કે આમ સીધી છોડેલી છે. રેડી? હાલો, હવે તો x દિશાનો વેગ તો અચળ હોય તો મેં સમજાવ્યું હતું. આ જો તમને અંતર આપ્યું હોય, પ્રારંભિક વેગ આપ્યો હોય, તો જમીન ઉપર પહોંચવાનો સમય કેટલો થશે બોલો? ટાઈમ ઓફ ફ્લાઇટ. x દિશા માટે છે, x દિશાનું અંતર આપ્યું છે ને x દિશાનો વેગ અચળ એટલે શું થાય? v બરાબર x/t. તો t બરાબર x/v. ચાલો, x એટલે 200 મીટર દૂર ટાર્ગેટ છે. જ્યાંથી છોડી એનાથી સમક્ષિતિજ દિશામાં 200 મીટર દૂર છે. છેદમાં v એટલે 1000. એટલે આ થાય 2 ગુણ્યા 10 - 1 સેકન્ડ. આટલી સેકન્ડમાં એના ટાર્ગેટ સુધી પહોંચી જશે. પણ મારે શું કરવું છે? કેટલી હાઈટેથી છોડી? તો હાઈટ મળી જાય સિમ્પલ, y બરાબર v0yt પ્લસ હાફ AYT². y એટલે હું? બિલ્ડિંગની હાઈટ. બુલેટ નીચે ગઈ છે એટલે -h. પ્રારંભિક વેગ તો 0 છે કારણ કે સીધી છોડેલી છે એટલે આ પદ 0. આયા -હાફ કારણ કે AY બરાબર -g એટલે એને ગુણ્યા 10 થશે. AY બરાબર -g. રેડી? અને t² એટલે આનો વર્ગ. 2 ગુણ્યા 10 - 1 ગુણ્યા 2 ગુણ્યા 10 - 1. સમજાવવાનું કે નહીં? 2 કેન્સલ, 10 - 1 કેન્સલ, 2 ગુણ્યા 10 - 1 એટલે -h બરાબર -0.2 મીટર. એટલે h બરાબર આવે 0.2 મીટર. તો જો આ બુલેટને તમે 1000ના વેગથી 0.2 મીટર ઊંચાઈએથી છોડો ને તો સમક્ષિતિજ દિશામાં 200 મીટર દૂર આવેલા ટાર્ગેટ સાથે શું થશે? અથડાશે. ચાલો આગળ. આગળ શું કીધું છે? a + b + c + d બરાબર જો 0 હોય તો નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. a + b + c + d બરાબર 0 છે. તો નીચે 4 વિધાન આપ્યા છે, એમાંથી સાચું વિધાન. ચાલો, પહેલું વિધાન શું છે? a b c d must each be a null vector.
A B C D must be each null vector એટલે આ શું કીધું A B C D નલ વેક્ટર એટલે જો A B C D શૂન્ય સદિશ હોય ને તો જ A વત્તા B વત્તા C વત્તા D બરાબર 0 થાય. આ વિધાન સાચું કે ખોટું? ખોટું. એવું જરૂરી નથી. શું જરૂરી નથી? A B C D ચારે ચાર નલ વેક્ટર હોય તો જ એનો સરવાળો 0 આવે. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. આ A સદિશ, આ B સદિશ, આ C સદિશ, આ D સદિશ. તો હવે ચારે ચાર નો સરવાળો કરો. મેં તમને કીધું હતું A નું પૂંછ B માં, A નું શીર્ષ B માં, B નું શીર્ષ A નું શીર્ષ B ના પૂંછમાં, B નું શીર્ષ C ના પૂંછમાં, C નું શીર્ષ D ના પૂંછમાં, D નું શીર્ષ A ના પૂંછમાં. જો આ રીતનું હોય ને તો એનું પરિણામ કેવું થાય? 0. તો એવું જરૂરી નથી કે 3 અથવા 3 કરતા વધુ સદિશનો સરવાળો ત્યારે જ 0 થાય કે જ્યારે નલ હોય. ના, એવું જરૂરી નથી. આ રીતે ભલે જો અત્યારે ચારે ચાર 0 નથી, તેમ છતાં ચારે ચાર નો સરવાળો કેવો થશે? 0. એટલે આમાં એવું કીધું છે મસ્ટ, આ લોકો છે ને ચારે ચાર 0 જોવા જોઈએ. ના, એવું જરૂરી નથી. Therefore reason A is wrong. ચાલો બીજું, magnitude of A plus C is equal to magnitude of B plus D. સાવ સહેલું આ વિધાન સાચું છે. શું કે ભાઈ A plus C નું મેગ્નિટ્યુડ B plus D ના મેગ્નિટ્યુડ જેટલું હોવું જોઈએ. સાચું. કારણ કે જો A plus B plus C plus D, હવે A અને C ને ભેગા રાખો, A plus C એના બરાબર શું થશે? બે પેલી બાજુ જાય એટલે માઇનસ શું થશે? B plus D. તો આનો મિનિંગ શું થાય બચ્ચા પાર્ટી? કે A plus C ની વેલ્યુ અને B plus D ની વેલ્યુ સરખી હોવી જોઈએ, અને આ માઇનસ નિશાની શું દર્શાવે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે આ વિધાન સાચું. C કે ભાઈ મોડ્યુલસ ઓફ A can never be greater than the sum of the magnitude B plus C plus D. એટલે શું કીધું? એનું મૂલ્ય માનાંકમાં B plus C plus D can never ના હોવું જોઈએ. હા, સાચું છે. શું કીધું તમને? એટલે આ વિધાન એ સાચું. શું કીધું? કે ભાઈ એનું મૂલ્ય છે ને બી સી ડી ના સરવાળાના મૂલ્ય કરતા મોટું ન હોવું જોઈએ. જો મોટું હશે ને તો આ કન્ડિશનનું પાલન નહીં થાય. બરોબર? ના હોવું જોઈએ. તો કે આ વિધાન સાચું છે. શું કામ ને? કારણ કે એ સદિશ બરાબર ઓલા ત્રણેયને પેલી બાજુ ટપાડો તો બી પ્લસ સી પ્લસ ડી કૌંસની બારે માઇનસ. તો એનો મતલબ એમ કે એનું મૂલ્ય બી વત્તા સી વત્તા ડી ના મૂલ્ય જેટલું જ હોવું જોઈએ. સમજાય છે કે નહીં? હા કે ના? માઇનસ તો શું દર્શાવે? એની દિશા. એટલે મને હું કીધું સી વિધાનમાં એનું મૂલ્ય આ ત્રણેયના સરવાળા કરતા મોટું ન હોવું જોઈએ. એટલા માટે આ વિધાન સાચું. ડી ઓપ્શન મસ્ત છે. જુઓ, બી પ્લસ સી ડી ઓપ્શન જોજો. બી પ્લસ સી must lie in the plane of હમણાં સમજાવું છું કે આ બધું ઇંગ્લિશમાં જ ખબર નથી પડતું. ઇન ધ પ્લેન ઓફ A plus D if A vector and D vector are not collinear. Are not collinear. સમજાવું છું હમણાં. And
the line of A and D and the line of A and D if A and D are linear. બે વસ્તુ કીધી છે જુઓ. પહેલા તો પહેલું વિધાન મને શું કીધું કે B પ્લસ C છે ને, શું B પ્લસ C A પ્લસ D જે સમતલમાં હોય ને, B plus C must lie in the plane of A plus D if A and D are not collinear. હવે જોવો જોઈએ, પહેલા તો B plus C બરાબર શું દે, આ બેને પેલી બાજુ ટપાડો, માઇનસ A plus D થશે. હવે જુઓ, એ અને ડી કોલિનિયર નથી. કોલિનિયર એટલે એક જ રેખા ઉપર નથી આવેલા, અલગ અલગ રેખા ઉપર આવેલા છે. એટલે માની લ્યો આ એ સદિશ અને આ ડી સદિશ. સમજાય છે બચ્ચા પાર્ટી? હા કે ના? હવે એટલે એ અને ડી આ બોર્ડના સમતલમાં કહેવાય. ક્યાં સમતલમાં કહેવાય? બોર્ડના સમતલમાં. તો એ પ્લસ ડી અકોર્ડિંગ ટુ પેરેલેલોગ્રામ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, આ મને શું મળે? એ પ્લસ ડી મળે કે નહીં? શું મળે? એ પ્લસ ડી. આને આમાં લખાય એ પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ સી. તો આનો મતલબ શું કહેવો જોઈએ બચ્ચા પાર્ટી? એ પ્લસ ડી નું મૂલ્ય અને બી પ્લસ સી નું મૂલ્ય સરખું હોવું જોઈએ, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં. હવે જો આ બી પ્લસ સી એના કરતા અપોઝિટ ડિરેક્શનમાં હોય તો જ આ કન્ડિશનનું પાલન થાય. તો હવે જોવો જોઈએ બી પ્લસ સી પણ ક્યાં આવ્યો? બોર્ડના સમતલમાં જ આવ્યો કે નહીં? ફરીથી કહું છું, ગુજરાતી કહું છું. બી પ્લસ સી મસ્ટ લાઈ ઇન ધ પ્લેન ઓફ ધ એ પ્લસ ડી ઇફ એ એન્ડ ડી આર નોટ કોલિનિયર. જો એ અને ડી એક રેખસ્થ ન હોય ને તો એ પ્લસ ડી જી સમતલમાં મળે ને એ જ સમતલમાં બી પ્લસ સી મળવો જોઈએ, તો જ આ કન્ડિશનનું પાલન થશે. હા, જો એ આમ છે, ડી આમ છે, એ પ્લસ ડી વિકર્ણની દિશામાં થયો. હવે આના ઉપરથી એમ કહી શકાય કે એ પ્લસ ડી કરતા બી પ્લસ ડી ની દિશા વિરુદ્ધ હોવી જોઈએ. આમ પણ જોવો જોઈએ એ પ્લસ ડી બોર્ડના સમતલમાં છે અને બી પ્લસ સી પણ ક્યાં છે? બોર્ડના સમતલમાં છે. ચાલો એમાં બીજી કન્ડિશન કીધી, એન્ડ ધ લાઇન ઓફ એ એન્ડ ડી ઇફ એ એન્ડ ડી આર લિનિયર. હવે મને શું કીધું કે બી પ્લસ સી છે ને એ અને ડી ની લાઇનમાં જ હોવો જોઈએ. ક્યારે? બી પ્લસ સી એ પ્લસ ડી ના સમતલમાં હોવો જોઈએ. ક્યારે? કે જ્યારે બંને એક રેખસ્થ ના હોય. અને આમાં શું કહે છે? એન્ડ બી પ્લસ સી ક્યાં હોવો જોઈએ? ધ લાઇન ઓફ ધ એ એન્ડ ડી ઇફ એ એન્ડ ડી આર લિનિયર. હવે જો એ એન્ડ ડી લિનિયર હોય તો દાખલા તરીકે આ છે એ સદિશ અને આ ડી સદિશ, બે એક જ લાઈનમાં આવેલા છે. તો બે એક જ લાઈનમાં આવેલા હોય તો એ પ્લસ ડી સિમ્પલ બેયનો સરવાળો થાય તો સૌથી લાંબો સદિશ બનશે. શું બનશે? એ પ્લસ ડી. તો હવે મને શું કીધું? જો એ અને ડી લિનિયર હોય ને તો બી પ્લસ સી ઇજ લાઈનમાં હોવો જોઈએ. હા, આ સૂત્ર મુજબ શું કહેવાય? એ પ્લસ ડી અને એ પ્લસ ડી કરતા બી પ્લસ સી વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ. તો આ શું થવો જોઈએ? બી પ્લસ સી થવું જોઈએ કે નહીં? હા કે ના? તો મને એવું કીધું કે એ પ્લસ ડી જી લાઈન ઉપર હોય ને એ જ લાઈન ઉપર શું હોવું જોઈએ? બી પ્લસ સી. તો કે હા, એ શરતનું પાલન થાય છે. મતલબ બી સી ડી ત્રણેય વિધાન કેવા છે? સાચા છે. સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. A ક્રોસ 0 બરાબર શું થાય? 0 વેક્ટર.
એ ક્રોસ 0 બરાબર શું થશે 0 વેક્ટર. સિમ્પલ. કારણ કે સિમ્પલ તમે એમ કહી શકો કે ભાઈ એ સદિશ બરાબર શું આવે બોલો જોઈએ, AXI વત્તા AYJ વત્તા AZ કે કેરેટ કરાય. શૂન્ય સદિશ બરાબર શું લખાય 0I વત્તા 0K વત્તા 0J વત્તા 0K લખાય. હવે A ક્રોસ 0 કરવાનું કે તમને તો આપણે મેટ્રિક્સનો નિશ્ચાયકનો ઉપયોગ કરતા IJK પેલા એ છે એટલે AX AY AZ પછી 0 છે 0 0 0. તો સિમ્પલ આનું સાદુરૂપ આપણે કેમ આપતા યાદ હોય તો બચ્ચા પાર્ટી શું થશે A ક્રોસ 0 બરાબર AY ગુણ્યા 0 એટલે 0 માઇનસ આ એટલે શું થશે બોલો છે 0 માઇનસ 0 I કેરેટ વત્તા અહીંથી ચાલુ કરવાનું AZ ગુણ્યા 0 માઇનસ AX ગુણ્યા 0 એટલે એ 0 માઇનસ 0 J કેરેટ પ્લસ અહીંથી આ બેનો ગુણાકાર એ 0 થાય 0 માઇનસ 0 K કેરેટ. તો A ક્રોસ 0 તમે કરો તો 0I વત્તા 0J વત્તા 0K એટલે તમને શું મળશે નલ વેક્ટર મળે. કયો વેક્ટર મળશે નલ વેક્ટર. ઓકે ચાલો પછી નીચે તમને ઓપ્શન આપ્યા છે એમાંથી કયો ઓપ્શન સાચો છે ને કયો ઓપ્શન ખોટો છે કહેવાનું. ચાલો પેલું શું કીધું છે એ ઓપ્શન A ક્રોસ B પ્લસ C A ક્રોસ B ક્રોસ C ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B ક્રોસ C. ચાલો શું કીધું A ક્રોસ B ક્રોસ C બરાબર શું થશે A ક્રોસ B ક્રોસ C. સિમ્પલ. હવે જો શું કરવાનું 3 સદિશ આપ્યા છે તો તમે એમાં એને A સદિશને I કેરેટ ધારી લ્યો, B સદિશને તમે J કેરેટ ધારી લ્યો અને C સદિશને તમે K કેરેટ ધારી લ્યો. રેડી? તો ચાલો હવે જુઓ ડાબી જમણી બાજુ સરખી આવે છે કે નહીં. હાલો A સદિશ એટલે I કેરેટ ક્રોસ B સદિશ એટલે J કેરેટ C સદિશ એટલે K કેરેટ. તો આ શું આવશે I ક્રોસ J ક્રોસ K. હાલો યાદ કરો I J K. J ક્રોસ K ક્લોકવાઇઝ ગયા એટલે I કેરેટ એટલે આની બદલે I કેરેટ પણ I ક્રોસ I એટલે 0 તો ડાબી બાજુ 0 આવી. હવે જોવાનું જમણી બાજુ 0 આવે છે કે નહીં. ચાલો A ક્રોસ B એટલે I ક્રોસ J અને ક્રોસ C એટલે K કેરેટ. I ક્રોસ J ક્લોકવાઇઝ ગયા એટલે K કેરેટ ક્રોસ K કેરેટ પણ K ક્રોસ K એટલે 0. રેડી? તો ડાબી બાજુ જમણી બાજુ સરખી આવી મતલબ આ વિધાન સાચું. ચાલો પછી બીજું શું કીધું છે બીજું A ગુણ્યા B ડોટ C બરાબર A ડોટ B ગુણ્યા C. A સદિશ ગુણ્યા B ડોટ C બરાબર A ડોટ B ગુણ્યા C. ચાલો A એટલે I કેરેટ એને ગુણ્યા B ડોટ C B એટલે B એટલે J ડોટ C એટલે K કેરેટ એના બરાબર આ I ડોટ J અને C એટલે K કેરેટ. ચાલો આ I J ડોટ K યાદ કરો J ડોટ K 0 થાય ડોટ પ્રોડક્ટ છે એટલે ગુણ્યા 0. I ડોટ J 0 થાય ગુણ્યા K. તો ડાબી બાજુ 0 જમણી બાજુ 0 એટલે આ વિધાન સાચું. ચાલો પછી C A ક્રોસ કૌંસમાં B ક્રોસ C ડઝ નોટ ઇક્વલ ટુ A ક્રોસ B C. શું કહે છે કે ભાઈ A ક્રોસ કૌંસમાં B ક્રોસ C A ક્રોસ B નો
ક્રોસ સી બે હરખા ના હોય, પણ પેલામાં તો આપણે સાબિત કર્યું. શું સાબિત કર્યું? કે આ વિધાન સાચું છે. બરોબર. તો આ એમ કહે છે કે ભાઈ આના બરાબર, આ એમ કહે છે કે આના બરાબર આ થાય, તો કે આ સાબિત કર્યું. આ એમ કહે છે કે આના બરાબર આ ન થાય. ના, આ વિધાન ખોટું છે. આના બરાબર આ થાય. ચાલો પછી ડી. એ તો આપણે સદિશ ગુણાકારમાં જોયું હતું. શું? A cross B does not equal to B cross A. હા, આ વિધાન સાચું હો ભાઈ. A cross B એટલે I cross J, B cross A એટલે J cross I cross J એટલે K કેરેટ થાય, J cross I એટલે માઇનસ K કેરેટ થાય. તો does not equal આવે એટલે A, B અને D સાચા અને C કેવું? ખોટું. ચાલો પછી જુઓ, મસ્ત MCQ છે. Two particles are projected simultaneously in the same vertical plane from the same point. એટલે બે કણ છે એને વર્ટિકલ પ્લેન એટલે શિરોલંબ દિશામાં જુદા જુદા વેગથી જુદા જુદા કોણે તમે શું કરો છો? પ્રક્ષિપ્ત કરો છો. સાયમલ્ટેનિયસલી એટલે એક જ સમયે ઇન ધ સેમ વર્ટિકલ પ્લેન ફ્રોમ ધ સેમ પોઈન્ટ બોથ વિથ ડિફરન્ટ સ્પીડ એન્ડ એંગલ વિથ હોરિઝોન્ટલ એટલે સમક્ષિતિજ સાથે બેયને અલગ અલગ એંગલે ઘા કરો છો અને અલગ અલગ વેગથી. હવેનું અગત્યનું, ધ પાથ ફોલોડ બાય વન is seen by the other. The path followed by one is seen by the other is. જો શું કીધું સમજો સર. આ દાખલા તરીકે પોઈન્ટ છે. આ પોઈન્ટ ઉપરથી મેં પાર્ટિકલને આમ v1 જેટલી સ્પીડથી ઘા કર્યો θ1 એંગલે. સમજો. બીજો પાર્ટિકલ જે સપોઝ એને મેં આમ v2 જેટલી સ્પીડથી ઘા કર્યો θ2 જેટલા એંગલે. બેયને આમે ઘા કરી શકો, પણ આપણે બે આમ અલગ અલગ લીધા ગમે એમ. તો હવે શું થશે? આને તમે v1 સ્પીડથી ઘા કર્યો θ1 જેટલા ઢીંગ આમ ગતિ કરશે પ્રોજેક્ટાઇલ મોશન. આવડું આ ઢીંગ આમ ગતિ કરશે પ્રોજેક્ટાઇલ મોશન. એક જ દિશામાં ઘા કર્યો હોય તો કાંઈ વાંધો નથી. પહેલા પાર્ટિકલને તમે v1 જેટલા વેગથી ઘા કર્યો θ1 જેટલા એંગલે ડ્રિંગ. બીજા પાર્ટિકલને તમે v2 જેટલા વેગથી ઘા કર્યો θ2 જેટલા એંગલે, તો આમ ગતિ કરશે ઢીંગ. તો ચાલો હવે મને શું કીધું છે? કોઈ એક કણની સાપેક્ષે, સમજો સરખું, ધ પાથ ફોલોડ બાય વન એટલે કોઈ એક કણની સાપેક્ષે એઝ સીન બાય ધ અધર ઇઝ એટલે એક પાર્ટિકલને, એક કણને બીજા કણનો પથ કેવો દેખાશે? પેરાબોલા દેખાશે. પેરાબોલા એટલે આ પરવલય કહેવાય. ઓપ્શન આપ્યો જ છે એમાં. પેરાબોલા છે, હાઇપરબોલા છે, સ્ટ્રેટ લાઇન છે, સર્ક્યુલર મોશન છે. કેવો દેખાય? જુઓ સમજો, બહુ મસ્ત મજાનો MCQ છે કે ભાઈ બે પાર્ટિકલ છે, તમે એને શું કરો કે ભાઈ v1 અને v2 જેટલા વેગથી θ1 જેટલા θ2 જેટલા એંગલે ઘા કરો એટલે સિમ્પલ છે કે બે પ્રોજેક્ટાઇલ મોશન કરશે. હવે એક કણને બીજા કણનો રસ્તો કેવો દેખાશે?
તો આપણો તો પેલો જવાબ એમ જ આવે કે ભાઈ પેલા કણને બીજા કણનો રસ્તો પરવલય દેખાય, બીજા કણને પેલા કણનો રસ્તો પણ પરવલય દેખાય. ના, સાપેક્ષ મોશન કીધી છે, પ્રોજેક્ટાઇલ મોશન કીધી છે. હવે બીજું એક્ઝામ્પલ એક તમને આપું, જુઓ. મને કોઈ કહેશે છોકરાઓ કે ભાઈ આ બે પાર્ટિકલ પ્રોજેક્ટાઇલ મોશન કરે છે એનું રીઝન શું? પૃથ્વીને નીચે ખેંચે છે. ઇફ ગ્રેવિટી ઇઝ વેનિસ, વેનિસ એટલે જો ગ્રેવિટી ન હોય, ગુરુત્વાકર્ષણ ન હોય, G બરાબર 0 હોય તો શું થાય? જુઓ છોકરા, કે એક પાર્ટિકલને તમે આમ ઘા કરો v1 જેટલા વેગથી θ1 જેટલા એંગલે, બીજા પાર્ટિકલને તમે આમ ઘા કરો v2 જેટલા વેગથી θ2 જેટલા એંગલે, તો શું થાય? જો ગ્રેવિટી નહીં હોય ને તો આ કણ આમ સીધે સીધો સીધે સીધો સીધે સીધો જશે કે નહીં? આ તો ગ્રેવિટી એને નીચે ખેંચે છે, એટલે ઈ ભાઈ જાય છે આમ સીધો. આપણે તો આમ સીધો જ ઘા કર્યો θ1 જેટલા એંગલે, પણ ગ્રેવિટી એને ક્યાં ખેંચે છે? નીચે. એટલે એનો પાથ તમને મળે છે પરવલય. ઇફ ગ્રેવિટી ઇઝ વેનિસ, વેનિસ એટલે 0, નાબૂદ થઈ જાવ. જો ગ્રેવિટી ના હોય તો તમે એને ઘા કર્યો તો આમ સીધે સીધો જાય, આને તમે આમ ઘા કરો તો આમ સીધે સીધો જાય. હા કે ના? સમજાય છે કે નહીં? બોલો પેલા. સ્ટ્રેટ લાઇન મોશન મળશે. કેવી મળશે? સ્ટ્રેટ લાઇન મોશન. અને ગ્રેવિટી વેનિસ થઈ જાય ને એટલે G બરાબર 0 હોય. શું હશે? તો કે G બરાબર શું હશે? 0 હશે. તો એમ કહી શકાય કે જો ગુરુત્વ પ્રવેગ 0 હોય ને તો શું થશે? એની લાઈન સીધી મળે. હવે આ કેસમાં જુઓ, મને શું કીધું છે? પ્રથમ કણની સાપેક્ષે બીજા કણનો પાથ કેવો દેખાય? તો ઈ જોવા માટે તમે એમ કહી શકો શું? એક્સેલરેશન ઓફ 1 રિસ્પેક્ટ ટુ 2, એટલે પહેલા કણનો પ્રવેગ બીજા કણની સાપેક્ષે, એટલે a1 સદિશ માઇનસ a2 સદિશ. હા કે ના? શું થશે? a1 સદિશ માઇનસ a2 સદિશ. હવે બેના પ્રવેગ તો સેમ જ છે, g માઇનસ g, એટલે શું થશે? 0. બે બસ એક જ દિશામાં સરખા વેગથી જતી હોય તો બેની સાપેક્ષ વેલોસિટી 0 આવે, તો એના અનુસાર એનો બોલો જોઈ પ્રવેગ કેવો આવે? 0. એમ ખબર ના પડે તો ચાલો, પેલા બોડીનો પ્રવેગ કેટલો? માઇનસ g, આ માઇનસ એમને, બીજા બોડીનો પ્રવેગ એ કેટલો? માઇનસ g, માઇનસ માઇનસ પ્લસ, બરાબર, માઇનસ g પ્લસ g એટલે 0. તો આનો મતલબ શું કહેવાશે? બોલો બચ્ચા પાર્ટી, કે ભાઈ પેલા કણનો બીજા કણની સાપેક્ષે પ્રવેગ 0 છે. અને મેં હમણાં અહીંયા સમજાવ્યું કે જો પ્રવેગ 0 હશે ને તો મોશન તમને કેવી દેખાય? સ્ટ્રેટ લાઈન. તો એમ કહી શકો પેલા કણનો બીજા કણની સાપેક્ષે પ્રવેગ 0 હોવાથી શું થશે? પ્રથમ કણને બીજા કણનો માર્ગ લિનિયર, એટલે કે કેવો દેખાશે? સુરેખ. બરોબર. આ ટાઈપના MCQ જનરલી જે એડવાન્સમાં આવતા હોય. બરોબર. ચાલો, ઇન અ 2 ડાયમેન્શનલ મોશન, નવો MCQ છે. એટલે દ્વિપારિમાણિક ગતિમાં, કઈ ગતિમાં? દ્વિપારિમાણિક ગતિમાં, ઇન અ 2 ડાયમેન્શનલ મોશન, ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ, સ્પીડ કીધી છે, યાદ રાખજો. ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ v0 ઇઝ પોઝિટિવ કોન્સ્ટન્ટ. મને શું કીધું? કે ભાઈ દ્વિપારિમાણિક ગતિમાં જો કોઈ કણની ઝડપ અચળ હોય, ઝડપ ને v0 કીધી, અને કેવી કીધી છે? અચળ. બરોબર હોય, then which of the following statement necessarily true, એટલે નીચેનામાંથી કયું વિધાન સાચું પડવું જોઈએ? હવે જુઓ જોઈએ છોકરાઓ, મને સ્પીડ કીધી છે, ધ્યાન રાખજો. ઝડપ, અને ઝડપ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ. તો જો તમને અદિશ રાશિની માહિતી હોય ને છોકરાઓ, તો તમે ઓપ્શનમાં અદિશ રાશિ વિશે તમે કહી શકો, સદિશ રાશિ વિશે તમે કાંઈ પણ ડિસિઝન આપી ન શકો. ફરીથી કહું છું, જો બચ્ચા પાર્ટી
તમને અદિશ વિષયનો તમને ડેટા આપ્યો હોય ને તો તમે ઓપ્શનમાંથી અદિશ વિશે જ કોમેન્ટ કરી શકો. તમે સદિશ હારે ત્યારે શું થતું હશે કોમેન્ટ ન કરી શકો, એટલું યાદ રાખજો. તો એ ઓપ્શન આપ્યો છે ધ વેલોસિટી કીધું ઇઝ નોટ ઝીરો એટ એની ટાઈમ, એટલે કોઈ પણ સમયે એનો વેગ ઝીરો ના હોય, પણ જોવો જોઈએ વેગ કેવી છે, સદિશ રાશિ છે, અને મને અહીંયા માહિતી આપી છે અદિશ રાશિની, એટલે પહેલા સ્ટેટમેન્ટ વિશે હું કાંઈ કોમેન્ટ કરી શકું નહીં. બરોબર, સમજાય છે. બીજું ઓપ્શન એવું કીધું એવરેજ એક્સેલરેશન મસ્ટ ઓલવેઝ વેનિશ, એટલે કે સરેરાશ પ્રવેગ હંમેશા ઝીરો થશે. વેનિશ એટલે ઝીરો, પણ પ્રવેગ એટલે કેવી રાશિ? બોલો બચ્ચા પાર્ટી, સદિશ રાશિ. અને મને તો અત્યારે અદિશ વિશેની માહિતી આપી છે, તો બી ઓપ્શન વિશે હું કાંઈ કોમેન્ટ ના કરી શકું, સાચું હશે કે ખોટું. ચાલો, થર્ડ, ડિસ્પ્લેસમેન્ટ ઇન ઇક્વલ ટાઈમ ઇન આર ઇક્વલ, સમાન સમયનું સ્થાનાંતર સમાન હશે. સ્થાનાંતર કીધું, સ્થાનાંતર એ સદિશ રાશિ છે, મને અત્યારે માહિતી આપી છે અદિશ રાશિની, તો સી ઓપ્શનમાં સ્થાનાંતર વિશે પણ હું કંઈ કોમેન્ટ ના કરી શકું. સમજાય છે. ડી ઓપ્શન ઇક્વલ પાથ લેન્થ આર ટ્રાવેલ ઇન ઇક્વલ ઇન્ટરવલ, સમાન સમયગાળામાં કાપેલું અંતર સમાન હશે. ચાલો, આમાં કહી શકો અંતર કીધું, પાથ લેન્થ કીધી, શું કીધું ડી ઓપ્શનમાં? સમાન સમયગાળામાં કાપેલ અંતર સમાન હશે. તો કે આ વિધાન સાચું, કારણ કે અંતર એટલે શું? અંતર બરાબર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. જો ઝડપ તો અચળ જ છે, તો પેલી 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હોય? 2 ગુણ્યા ઝડપ. બીજી 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હોય? 2 ગુણ્યા ઝડપ. એટલે મને એમ કીધું સમાન સમયગાળામાં કાપેલું અંતર કેવું હોય? સમાન. તો કે સાચું. એ બી સી માં વેક્ટર ક્વોન્ટિટી આપેલી છે, એટલે તમે એના વિશે કાંઈ કોમેન્ટ ન કરી શકો. શા માટે કોમેન્ટ ના કરી શકો? કારણ કે પ્રશ્નમાં તમને અદિશ રાશિની માહિતી આપેલી છે. સમજાણું બચ્ચા વલ્ટી? ચાલો, આજના લેક્ચરમાં આટલું રાખશું. બરોબર, સમજાય છે? ચાલો, બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.